મોટા ચિલોડા હિંમતનગર જવાના રોડ પર બ્રિજનું કામ ચાલતું હોવાથી વારંવાર સર્જાતા અકસ્માત કેટલા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા। નાના મોટા અકસ્માત દરરોજ સર્જાય છે। આજે રાત્રે 11 વાગ્યાના સમયે એક્ટિવા ચાલક ગાડીને ઓવરટેક કરી રહેલ તે દરમિયાન સર્વિસ રોડ પર પાણી ભરાયેલ હોવાથી સ્લીપ થતા પાછળ આવેલ ટ્રક ચાલકને ધ્યાન પડતા તરત બ્રેક મારી એક્ટિવા ચાલક ટ્રકની નીચે આવી ગયો। પગ ઉપર ગાડી ચાલી ગઈ એમાં ટ્રક ચાલકની ભૂલ ન હોય। અચાનક બનાવ બનવાના કારણે હાઈવે ઓથોરિટીની બેદરકારી અગાઉ પણ ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈએ હાઈવે ઓથોરિટી મેનેજમેન્ટ વાળાઓને બોલાવીને સમયસર કામ પૂરું કરવા જણાવેલ છતાં પણ તેમની લાપરવાહીના કારણે દરરોજ અકસ્માત બની રહ્યા છે। હવે તો રોડ પર ચાલતા પણ ડર લાગે છે। કોની સાથે અકસ્માત સર્જાય તંત્ર જાગતું નથી। આટલું બધું થયા છતાં પણ સ્થાનિક રહીશોમાં રોષ, પણ તંત્ર સામે લાચાર હોવાથી શું કરી શકે? સરકારને પોતાની જવાબદારીનું ભાન ક્યારે થશે? સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ સાથે કેમેરામેન પ્રદીપ કડિયા, ગાંધીનગર।